એક બાપાના 3 દીકરા હતા, 4 દીકરા ને 4 દીકરાઓને આમ બાપાના દોમ સાહેબી 20 વીઘા જમીન બધાને આપી દીધી ને એક માણું રૂપિયા રાણી સિક્કા આપ્યા ને બધું લુગડા ને લતા ને આ ને તે ને બાપાએ ભાગ પાડી દીધા બધાને. ડોશીમાં થોડાક દી થયા ત્યાં વૈયા ગયા, બાપા એકલા રહ્યા. થોડાક દી રોટલા દીધા ને પછી બાપાને કાઢ્યા ઘરમાંથી બહાર. મોટો કે હું ન રાખું, નાનો કે હું ન રાખું. 4 દીકરાના ઘરે ફરે, કોઈ સારી ખીચડી આપે નહીં. બાપા કંટાળ્યા. રામજી મંદિરના પૂજારી મણિરામ બાપુની હારે બેઠક, એટલે બાપુને જઈને વાત કરી, બાપુ આવી રીતનું થયું. તો કે અહીં રામજી મંદિરે રહે ને ભાઈ, અહીંયા રામ રોટી આવે છે, ખાઈ પીને મજા કર, મંદિરના વાળ ને સોલ ને. 1 વર્ષ મંદિરે કાઢ્યું અને એમાં અયોધ્યાથી કોઈ માચમાં આવ્યા ને રામજી મંદિરે ઉતર્યા અને બાપાને ભાળ્યા એટલે પૂછ્યું, ભગત તમારા કેટલા દીકરા? બોલે બાપુ 4 છે. તો અહીંયા કેમ રામજી મંદિરે રોટલા ખાવ છો? બોલે બાપુ શું કરું, મણિરામ બાપુ મારા ગુરુ છે અને એણે મને અહીંયા રાખ્યો છે. તમારી પાસે કાંઈ જમીન જાગીર એટલે હતું કે આપી દીધું? તો હવે કોઈ રાખતો નહીં. બાપુએ કીધું તારા છોકરા ઘરે લઈ જાય એવું કરી દઉં? અરે બાપુ એકવાર ડેલામાં કરી જાવ ને પછી જો. કે એક કામ કરે, હું તારી પાસે જૂનો કોહ પડ્યો છે? કે હા. ક્યાં પડ્યો? તા કે વાડીએ. હાલ કોહનો પતરું કાઢ્યું, બાપુએ કાપ્યું અને કીધું લુવાર કોઈ ઓળખીતો? કે હા, મગનો મારો ભાઈબંધ છે લુવાર. હા, મગનાની પાસે ગયા, રાણી સિક્કા રૂપિયા જેવા કોહના ફૂદડા કરેલા. હા, એટલે ડોહલાઓ શીખી જાજો, કોહ પડ્યો હોય તો રાખજો. અને હાંકડા મોઢાનું માટલું લીધું. મારી પાસે એક માણું એક રાણી સિક્કા જેવું આખું માટલું ભર્યું. અને બીજા દિવસે સવારે બાપુ રામજી મંદિરે બેઠા છે, એ બાપા બેઠા છે ને એમાં એ બાપાનો મોટો દીકરો ગાડું લઈને નીકળ્યો. ગાડું લઈને નીકળ્યો એટલે બાપુને પૂછ્યું કે આ? તો કે આ બાપુ આજ મારો છોકરો. એ ભાઈ જય સિયારામ, જય સિયારામ. અહીંયા બાપુએ હાંકડા મોઢાનું માટલું હતું ને એની ઉપર એના 7-8 રાણી સિક્કા એની પાસે હતા, એ ગોઠવી દીધેલા. અને આવો લાલ અંચળો હતો, એ બાપુએ આમ ઉઘાડીને કીધું, જો મારે અયોધ્યામાં ભંડારો કરવાનો હતો ને કુંભનો મેળો હતો ને, તો હું તારા બાપની પાસેથી આ રાણી સિક્કા રૂપિયા લઈ ગયો હતો. હવે હું પાછા આપું છું તારી સાક્ષીમાં. આ તારા બાપને પાછા આપું છું તમારી સાક્ષીમાં. કાલે સવારે તમે મારી પાસે સાધુ પાસે ઉઘરાણી ન કરો. એટલું કીધું. હાચા રાણી સિક્કા લઈ લીધા, ઉપર ખોટું લુગડું બાંધી દીધું. બાપાને ગુરુ મંત્ર આપ્યો કે આ ખોલતો નહીં અને રાતે 12 વાગે તારા ખાટલાની એસે ખાડો કરીને દાટી દેજે ને 12 વાગે ગણજે પાણા ઉપર ખણીંગ ખણીંગ ખણીંગ. પછી કે જો તને ગુરુની દયા થાય. એટલું કહી અને બાપુએ અયોધ્યા બાજુ ગયા અને ઓલો વાડીએ જવાને બદલે ગાડું પાછું વાળ્યું, નથડીવાળા ગુરુની પાસે ગયો. સમજી ગયા? મોટીની પાસે, મોટીને જઈને વાત કરી કે આમ છે. તો કે તો બાપાને લઈ લો ને ભેગા. આ કોઈને ખબર નથી ને? કે ના. બાપાને લાવ્યા ભેગા. એ સરસ મજાનું બગલાની પાંખ જેવું ગોદડું પાથરી દીધું, તકિયો મૂકી દીધો, પાણીની માટલી મૂકી દીધી. આમ આડો છેડો રાખીને આમ લાજ કાઢીને બાપાની અરે વાત કરે, બાપા ખાવું હોય કહેજો તમારે. એમ તમારા સોરું છે. તમારે ખાવું હોય કહેજો, તમને સારે ન કહો. તકલીફ હોય તો સુરાને કહેજો. લાજ કાઢીને કહેવાય, જાહેરમાં ન કહેવાય. સવારમાં ચોખા ઘીના શેરોનો વાટક્યો આવ્યો. મોટીને રાખવા માંડી ત્યાં નાનીને ખબર પડી કે એને બોલાવ્યા ને ઘરવાળાને સાંભળ્યું તમને કે અય કે ને હવે નામ લે સુરાને ક્યો ને બોલાવે એમ હવે કે
હમણાં હું સાંભળી ગયો. એ તો હવે બધા નામ લે, બાકી પહેલા નામ કાંઈ લેતા નહીં, અહીં કહેતા. તમે જુઓ એમાં એક સમજવા જેવું, એટલા બધા બેઠા છે એમાં ડેલે ઊભા રહીને અય એમ કેમ તો એનો અય હોય ને એ જ વાહું જોવે, બીજા ન જોવે. કેવી કેવી ખબર પડી જાય કે આ મારા અયનો રાગ છે. હા, એનો ઘરવાળો હોય એ જ સામું જોવે. એટલો તો એમાં અયમાં એટલો પાવર છે. અય કે ત્યાં તો એ જ સામું જોવે. મોટોથી નાનો દીકરો ને બહુ બે આવ્યા બાપા પાસે. બાપા કાલે અમારે ઘરે જમવાનું છે. ઓલી મોટી કે ના તમે રહેવા દો, તમારા છોકરા નાના, મારે જે મોટા થઈ ગયા છે અને તમે બાપાની સેવા એવી કરશું, બાપાને કાંઈ વાંધો નથી. ઓલી નાની કે ના અમારો બાપ છે ને. તો બાપા આમ ડેલો ફરી ન આવે તો કે આ વંડી પાડજો. મેં વંડી પાડી દીધી, કર્યું હાલવાનું. ત્યાં તો ત્રીજાને ખબર પડી, ચોથા ને ચારે છોકરા ને ચારે છોકરાને ઓ આમ જો બાપાને આટલે પાટલે ને પાટલે. ખરા બાપો તો મીંડો નવા લોહી થવા, કાંધ નાખો મીંડો ગરેડી જાય, ગાલ કાઢે. અને ઓલા બાપુને આશીર્વાદ આપે, ઓ હે અયોધ્યા વાળા બાપુ, હાથ ભાવમાં તમારું સારું થાય, મને આ બધું ખવડાવ્યું પીવડાવ્યું. અને રોજ રાતે ઓલા રાણી સિક્કા રૂપિયા ગણે. અને સારે એવું ધ્યાન દે, બાપા પણ પૈસા તો છે. સારે છોકરાને બોલાવ્યા, જો હું મરી જાઉં પછી મારું 12મું કરજો, ડેલો ઉઘાડો મૂકજો, બુંગણ પાથરજો, બેનું દીકરીઓને ખવડાવજો, ગા કૂતરાને રોટલા નાખજો, ગોંદરે કડબ નાખજો, પારીવાન ઝાર નાખજો, સાધુ બ્રાહ્મણને સોરાશી કરજો, જેટલું ખવડાવાય એટલું ખવડાવજો, 12 દી સુધી હરિર ચાલુ રાખજો. અને તમારે ખર્ચો કાઢતા બધાને લાખ રૂપિયા વધશે. એટલે મારી પાસે છે, માટલું ભર્યું. પણ ધ્યાન રાખજો, મારા ગુરુએ કીધેલું છે, દાડો જાય પછી માટલું ખોલજો, નકર ધૂળ થઈ જાય. બાપાએ ધમકી દીધી, પાણી પાયું, બાપા હરગમાં ગયા અને અહીંયા ડેલો ઉઘાડો મૂક્યો. ભાઈ હે ધબધબાટી બોલે, લીલિયાથી બધું લઈ આવ્યા. મગબાફણા ફળાવા માંડ્યા. હા, 12 દી સુધી ધબધબાટી બોલી, સાધુ સંતો બેનું દીકરીઓને બોલાવ્યા, ખાધું પીધું. અને છેલ્લે બેનું દીકરીઓ રહ્યા. આ એક જોવા જેખું, જો પ્રસંગ હોય ને તારે બેનું દીકરીઓ આવે હવની પહેલાં અને જાય હવની વાહે. બોલો ભૂકો વધ્યો હોય ને એ બધો લઈને ઉયું જાય. અને આપણી માં હોય ને એ ઠેલીમાં ભરીને એમ કે હાલે હાલે ભનકા હાટું લઈ જા, ભાણકી હાટું રે, હવે રહેવા દે છોકરાના, છોકરા હાટું રહેવા દે. હા, ભૂકો વાળીને માં છે ને બધું આપે, હાલે હાલે લઈ જાય, તલ આપે ને સિંગ આપે, સિંગના દાણાને લઈ જા બેટા લઈ જા. બેનો દીકરીઓ ભૂકો લઈને વી ગયું, વાહે કાંઈ વધ્યું નહીં. હા, અને પછી સારે વહુ ભેગી થઈ અને મોટાને કીધું કે મોટા હવે આપણે ઓલું માટલું ખોલીએ ને બિલ દેવા જવું જોઈએ ને લીલે. કે હાલો, એ કે ડેલો બંધ કરો. મોટી કે મારા ઘરમાં રાખો ને, ઓલા છોકરા હક લેવા ન દે, ગણવામાં આપણને માથાકૂટ થાય. થોડું બાસકા જેવું ગોદડું પાથર્યું, માટલું ખોદીને લાવ્યા, મોટું ઉઘાડીને આમ ગોદડા માટે ઠેલ્યું હોય ત્યાં ઓલા પતરાના ફૂદડા નીકળ્યા. ને પછી જે શારે રોયા છે, હા હા, એમાં મોટી તો ઢીકા મારે. કરી બતાવું? હવે કૂટવું જ છે પછી. એ ફોટો પાડીએ. આ મોટી કૂટે હો, મોટી. પાછી કૂટતી જાય ને બોલતી જાય, એ બાપા તમે તો ગયા અમને બાવા કરતા ગયા, આયા નો મારે, આયા મારે. પછી હાસુ રોયા. એટલે કોહ પડ્યો હોય ને તો રાખી મૂકજો. હા, એના ફૂદડા
તા તો નાની આવીને કે ત્યાં કર્યું તે અમને તો ખબર નહોતી, તું ઢહડીને ઘેરે લાવી. મારો ફોટો પાડે જ છે. કાં સોરા મોજ ને મધુ બાપા મજા આવે ને કરમશી બા કાંઈ ઘટે નહીં ને, ઘટે જ કેજો હજી ઠેકડો મારી નેઠો પડું. જય અંબે જય અંબે જય અંબે જગદંબે જય અંબે જય અંબે જય અંબે જગદંબે જય અંબે શ્રી રામ